રાજકોટમાં શહીદ સુખદેવ ટાઉનશીપ મામલે તપાસ હાથ ધરવામાં આવશે। ફ્લેટમાં લગાવેલા ટાઇલ્સ ઉખાડવાનો વિડીયો સામે આવ્યો છે। વર્ષ 2022માં બનેલા આવાસની સ્થિતિ દર્શાવતો વિડીયો સામે આવ્યો છે। રહીશોએ ખરાબ ગુણવત્તાનું કામ થયા હોવાનો આરોપ લગાવ્યો છે। મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે તપાસની ખાતરી આપી છે। કાલે બહુ જ ચર્ચા થઈ તો અમે પ્રાઇમરી ટીમને તો તરત જ મોકલી દીધી। એટલે એની બાબતમાં પણ જો કદાચ એમાં કંઈ ખોટું હશે તો કોઈ પણ વ્યક્તિ એની જવાબદારી નક્કી થશે જ થશે। પણ એક વખત લેટ અસ ઓલ્સો ટેક સેમ્પલ એન્ડ સી વોટ પ્રોબ્લેમ ઇઝ, પણ એ થશે। પેનલ્ટી લાગશે, એ એજન્સીને પેનલ્ટી લાગશે ખરા? પહેલા અમે જોઈ તો લઈએ જે કરવામાં તો જો જે એની વિડીયો છે અમારે ટેકનિકલ અમે એનાલિસિસમાં લઈ રહ્યા છીએ। જો હશે તો એને નિર્ણય એમાં લેવાશે। એક વખત અમારે આખું જોવું પડે। ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે થઈને સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના છે તે બહાર પાડવામાં આવી છે અને રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર સહિત સુખદેવસિંહ ટાઉનશીપ છે તે જે સ્થાનિકોને 2022ની અંદર સોંપવામાં આવી, પરંતુ ક્યાંક આ આવાસ યોજનાની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવી રહ્યું છે। આ તરફના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ કે આંગળીના ટેરવે આ તમામ લાદી છે તે ઉખડતી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલું જ નહીં, સાથે સાથે આ જે લાદી જેના ઉપર ચોંટાડવામાં આવી હોય તે માત્ર રેતી અને માટી છે તે નાખવામાં આવી છે, નહીં કે આની અંદર કોઈ સિમેન્ટ છે તે નાખવામાં આવ્યું છે। સ્થાનિક લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે આની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે તે આચરવામાં આવ્યો છે। આપણી સાથે અહીં કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરીશું। બેન, શું લાગે છે આની અંદર ભ્રષ્ટાચાર થયો છે કે નબળું બાંધકામ કરવામાં આવ્યું છે? હા, નબળું બાંધકામ એટલે કે સરકારે તો પૂરા પૈસા ફાળવેલા હોય, બરાબર, પરંતુ આ જે પદાધિકારીઓ હોય પછી કોન્ટ્રાક્ટરો હોય એ બધાની જવાબદારી આવે છે અને આની અંદર આવી રેતી જ નીચે છે, આખા સ્ટ્રક્ચરની અંદર આવું બધું જ બાંધકામ હોય અને આ ક્યારેક પડે તો અમારા બધા આના જીવની જવાબદારી કોણ લેશે? બરાબર, દિવાલમાં પણ એવું જ છે, એવું નથી આ નીચે લાદીમાં છે, દિવાલમાં પણ એવું જ છે। શું કહેશો બેન, તમે આ જેના દ્વારા બનાવવામાં આવ્યા છે એમની સામે પગલાં લેવા જોઈએ, કઈ રીતના પગલાં? તો એ તો લેવા પડે, કારણ કે આવી રીતે હાવ અમે 18 લાખ કેવી રીતે ભેગા કર્યા હોય, ટીપે ટીપે સરોવર ભરી એમ અમે રૂપિયો કરીને છોકરાઓને વાપરવાય ન આપતા હોય એવી રીતે અમે પૈસા ભેગા કરી 5-7 લાખ રૂપિયા ભેગા કર્યા હોય, 15 લાખની લોન લીધી હોય ને અમને જો આવું સરકાર આવી રીતે છેતરપિંડી કરે તો આ તો યોગ્ય ન જ કહેવાય ને। બેન, તમામ ફ્લોર ઉપર કઈ રીતની પરિસ્થિતિ છે અને આમાં હવે કઈ રીતના આનો ઉકેલ લાવવો જોઈએ? જો સરકારને એટલી અપીલ કરીએ કે જે આ બધું તમને જોવા મળે છે તો તમે એની સામે પગલાં લ્યો અને અમારું આ પરિસ્થિતિ તમે સમજો કે કોન્ટ્રાક્ટરો આવી રીતે બેદરકારીથી કામ કરી જાય છે, અમને ખબર નથી, આ અત્યારે ખુલ્યું પછી ખબર પડી છે કે આ રીતનું બધું કામકાજ થયેલું છે। હવે ઘરમાં આ જ હાલત છે બધાની, તો અમારે આગળ શું કરવાનું? કાલ સવારે આમાં કાંઈ પણ થયું, ટીઆરપી જેમ થયું હતું એવી રીતે આમાં કાંઈ થાય તો અમારે શું કરવાનું? અને અમારી જવાબદારી કોણ? આ ફ્લેટ તમને સોંપવામાં આવ્યા હતા, કેટલા વર્ષની અંદર આ પ્રકારની પરિસ્થિતિ? 3 વર્ષ થયા છે અમને આ સોંપવામાં આવ્યા, 2021-22માં સોંપવામાં આવ્યા છે। ચોક્કસ જ 2022ની અંદર આ ફ્લેટ સોંપવામાં આવ્યા, અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ। બેન, શું પરિસ્થિતિ છે ઘરની અંદર, કેવી પરિસ્થિતિ છે અને આ તમામ જે બિલ્ડિંગો છે તેની અંદર જ આવી સ્થિતિ છે કે આમાં એકમાં જ છે? બધામાં આવી જ રીતના પરિસ્થિતિ છે। બધાના ઘરમાં લાદીએ ડગડગે છે, સંડાસના ભોખરા ડગડગે છે અને લાદીમાં તો કે દિવાલમાં તો ક્યાંય ખીલી જ નથી ખોડાતી।